ભરૂચમાં નિર્માણ પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનામાં 2019માં જમીન ગુમાવનાર ખેડૂતોને 2011 પ્રમાણેની જંત્રી ચૂકવવા બાબતે અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો। છેલ્લા 6 વર્ષમાં બજાર કિંમત મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કેટલીક વાર આવેદનપત્ર આપ્યું છે, ત્યારે હાલમાં સરકાર દ્વારા જંત્રીનો ભાવ નક્કી થયો છે। ત્યારે અસરગ્રસ્તોને નવી જંત્રી મુજબ જ વળતર મળે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું છે। આજરોજ ભાડભૂત બેરેજના ખેડૂતો કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરી અને અમારા દ્વારા 56 વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે 6 ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું, એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની નું ચાલી રહ્યું છે એને આધારે અમારા જે 6 ગામો છે એ 6 ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા 6 ગામને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જે 6 ગામ છે એ 6 ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે। અમે આજે કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ। સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર અને ડોરાડાંડા તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે। તો જે રીતે ભાડભૂત બેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે।